તો એક તરફ વરસાદની જે પ્રકારની આગાહી છે, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈ અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। 19 મેથી 24 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 2 ઇંચથી વધુ વરસાદ થાય તે પ્રકારે અંબાલાલ પટેલની આગાહી છે। સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે। બંગાળની ખાડી અને અરબ સમુદ્રના ભેજના કારણે વરસાદ થાય તે પ્રકારની શક્યતા। ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે। આંધી વંટોળ સાથે ભારે પવન રહેવાની પણ શક્યતા। તો આંચકાના પવનની ગતિ 35 થી 40 કિલોમીટર રહી શકે છે। ગુજરાતના ભાગોમાં 50 mm જેવો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા ગણી શકાય અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 1 ઇંચ કે ત્યાંથી ઓછો કે ત્યાંથી વધારે ખંડ વરસાદ થવાની શક્યતા રહી। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહી। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહી। આ ઉપરાંત બંગાળ ઉપસાગરના ભેજના કારણે અને અરબ સાગરના ભેજના કારણે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહી। તો ચોમાસાને લઈને પણ અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। અલ નીનો હોવા છતાં રાજ્યમાં ચોમાસું સારું રહેવાનું અનુમાન છે। 26 મે આસપાસ ચોમાસું કેરળ કાંઠે પહોંચી શકે છે। 10 જૂને મુંબઈ પહોંચી શકે છે ચોમાસું। ગુજરાતમાં 15 જૂને જ ચોમાસું પહોંચી શકે છે। આ પ્રકારની આગાહી અંબાલાલ પટેલની। ચોમાસાની અસર તારીખ 8થી દરિયામાં પવન બદલાતા 15 જૂન આસપાસ ચોમાસાની દસ્તક થઈ શકે છે, પરંતુ તારીખ 23 જૂન બાદ સારું ચોમાસું આવવાની શક્યતા રહેશે। લગભગ આ વખતે ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને વરસાદ છેક ઓક્ટોબર સુધી થવાની શક્યતા રહેશે। दिया गया पूर्वानुमान और जो अधिकतम तापमान है 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है सुरेंद्रनगर में 44.5 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 2 डिग्री सेंटीग्रेड ज़्यादा है। अहमदाबाद में रिकॉर्ड हुआ है 43.1 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 1.1 डिग्री सेंटीग्रेड ज़्यादा है। गांधीनगर में रिकॉर्ड हुआ है 43 डिग्री सेंटीग्रेड, अमरेली में रिकॉर्ड हुआ है 43.5 डिग्री सेंटीग्रेड और सूरत में रिकॉर्ड हुआ है 41.9 डिग्री सेंटीग्रेड। ये आज पहला दिन है सूरत में हीट वेव का ऑब्जर्व हुआ है। 6.2 डिग्री सेंटीग्रेड सामान्य से ऊपर है। ये पहला दिन है। अच्छा सर, अहमदाबाद के अगर तापमान की बात की जाए तो कितना तापमान आ सकता है, कितने डिग्री हो सकता है तापमान? अभी देखिए, आज तो LLC जैसा रहेगी 43 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा अधिकतम तापमान। उसके आगे ग्रेजुअल फॉल रहेगा अगले 5 दिन तक, मतलब अगले 6 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर ग्रेजुअल फॉल रहेगी। और कुछ क्षेत्रों में जो तापमान है 40 डिग्री सेंटीग्रेड से ऊपर रहने का संभावना भी है। मानसून का स्थिति, मानसून का स्थिति बोल देते हैं, पूछ लीजिए।